હું છે ને અમારા સ્કૂલમાં સ્કૂલ લાઈફની વાત કરું છું. ઓકે. તો શિક્ષક દિવસ ઉજવાયેલો હમ ત્યારે હું હેડ પ્રિન્સિપાલ બનેલી. હમ સાડીને સરસ તૈયાર થયેલી એટલે સ્ટેજ પર આવ્યા ત્યારેથી તાળીઓ પડવા માંડી. હમ ત્યાં તો ઉર્મિલાબેન છે, મારું નામ તો ઉર્મિલા જ છે. મારા સાસુએ નામ આશા કરી નાખ્યું કારણ કે એને મારા પર બહુ આશા હતી કે મેં બી એની બહુ સેવા કરી છે મારા સાસુની. એટલે આશા તો મારા સ્કૂલથી જ નામ બદલાઈ ગયું હતું. એમાં આ ઉર્મિલા મારી જેઠાણીનું નામ બી હતું એટલે બે ઉર્મિલા હતી. મારા સાસુએ તો મારું નામ આશા જ પાડી દીધેલું. અચ્છા. એટલે સ્કૂલમાં તો ઉર્મિલા નામ જ હતું, સર્ટિફિકેટ નામ તો. હા. પછી તો બધા બહુ ખુશ થઈ ગયા. એટલે બધા સવાલો બધા બહુ પૂછ્યા. અમારા બધા શિક્ષકો શિક્ષિકાઓ હતા ને બધા ઊભા થઈને મને સવાલ પૂછ્યા. ઉર્મિલા સાહેબ તો બહુ સરસ કામ કર્યું અને સ્કૂલમાં કોઈ વાર કોઈ ટીચર ન હોય તો પણ મને ભણાવવા માટે મોકલતા હતા. એટલે હું બહુ સરસ ભણાવતી હતી અને બધા ખુશ થઈ જતા. હમ એટલે બધા ખુશ થઈ જતા. અને મને તો 8મી ભણતી ત્યારથી મને 10મા ધોરણમાં મોકલે કે આજે આ ક્લાસ તમારે લેવાનો છે. તો મને તો બહુ જ ગમતું અને બધું આવડતું હતું. પણ હું તો એકદમ ઓન ધ સ્પોટ એ સમયે જ બધું બોલી રાખતી હતી જે શીખવાનું હોય છે. એ મારે બહુ તૈયારી નહીં કરવી પડતી હતી. એટલી હોશિયાર હતી. હા, હું હોશિયાર તો ગણાતી હતી. હા. હું કહું કે હું હોશિયાર હતી એ ખોટું, અચ્છા. હું ગણાતી હતી એ સાચું. ઓકે. તો પછી અમારા એક ત્યાં તો બધા ડોસા બધા અમારે તો હોસ્ટેલની લાઈફ હતી ને. અમારા સર અમારી જે હોસ્ટેલમાં મુખ્ય મેડમ હતી ને એ સર બધા ડોસા જેવા જ રાખતા હતા. એટલે બધી જુવાન છોકરીઓ સર બિચારા ડોસા જેવા જ પસંદ કરતા હતા. એવા જ લાવીને મૂકેલા. એક ડોસા ટીચર સર હતા ને બિચારા મને કહે ઉર્મિલા શાહને જે કંઈ પણ નહીં કહીએ તો ચાલે, એને હાજર જવાબી બિરબલ તો કહેવું જ પડે. અચ્છા, તો એમણે તારું નામ બહુ તાળીઓ પાડી. હાજર જવાબી બિરબલ એવું તારું નામ એ સરે પાડ્યું. તખલ્લુસ કહેવાય, વિરુદ્ધ તખલ્લુસ કહેવાય. ઓહો હો. ગુજરાતી ઉર્દુ ભાષામાં ધીસ ઇઝ ધ ઉર્દુ વર્ડ. ઓહ. એટલે મને ત્યાંથી તો મને કોન્ફિડન્સ બહુ જ આવી ગયો. ના ના, મને આવડે તો છે જ. એટલે કઈ બી તૈયારી કર્યા વિના બી મને કઈ બી પૂછે કરે ને હું એ તરત જ ઓન ધ સ્પોટ બોલી નાખતી. મજા આવતી હતી. આવા દિવસો આવે ત્યારે હું તો રાહ જોતી હું ક્યારે સારામાં સારું કરી બતાવું. મારાથી થતું પણ હતું કે મને જરા પણ હું ડિસ્ટર્બ નહોતી થતી કે હાય મને નહીં આવડે તો આટલા બધા ટીચરો, આટલા બધા સ્ટુડન્ટો, આટલા બધા સ્કૂલના જોવા બી લોકો આવતા. મને તો બરાબર આવડતું જ હતું અને હું ભાગ લેતી હતી અને હું ખૂબ સફળ થતી હતી. લોકો મારાથી જે હતું તે અમારું વર્તુળ બધું બહુ બધા ખુશ હતા, એકદમ ખુશ હતા. અને તું પેપરમાં પણ કઈ આર્ટિકલ આપતી હતી ને એ ટાઈમે, એવું કઈ હતું? હા. પછી એકવાર તો મારી પર ચિઠ્ઠી ખેંચીને બોલવાનો વિષય એટલે શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા કહીને. અચ્છા, એને શીઘ્ર એટલે તરત જ એમાં મેં ભાગ લીધો. તો શું હજી તો ઊભી થાવ ત્યાં તાળીઓ પડે. એ સમય તો મને બહુ યાદ આવે છે કે આપણે ઊભા થઈએ ને લોકોને કેવું હોય બધા કે આ સારું જ કરશે. આપણી એક એવી ઇમ્પ્રેશન જ હતી. પછી એમાં મારો એક વિષય આવ્યો હતો કે જો હું ભારતનો વડીપ્રધાન હોઉં તો. જો હું ભારતનો વડાપ્રધાન હોઉં તો. હા. એ લોકો વડાપ્રધાન શબ્દ મૂકેલો. મેં કીધું એક્સક્યુઝ મી પ્લીઝ, વડાપ્રધાનની જગ્યાએ વડીપ્રધાન હોઉં તો. બધાને તો બહુ મજા આવી ગઈ. એક ધારી તાળીઓ વગર ઉપર નોન સ્ટોપ. અચ્છા. બોલી ગઈ જેવું આવડતું હતું એવું કે આ સંયુક્ત કુટુંબ ને વિભક્ત કુટુંબની પ્રથા ન જોવી જોઈએ. એટલે તો લોકો તો બહુ ખુશ થઈ ગયા. બધા સાથે રહેવાનું એમ. એવું તું એવું કહેતી હતી કે બધાએ સંયુક્ત જ રહેવું જોઈએ, વિભક્ત નહીં હોવું જોઈએ. ઘણા લોકોને જુદા નહીં પાડવા જોઈએ. ડિબેટમાં ફર્સ્ટ આવતી હતી, વક્તૃત્વ સ્પર્ધામાં હંમેશા ફર્સ્ટ આવતી હતી. બધાને ખબર જ હોય ને ટીચરને જે ઇન્સ્પેક્ટર હોય એ તો હું ઊભી થઉં એટલે ખબર પડી જાય કે આ કોઈને આવવા નહીં દેશે.
ત્યાં મારું એ બધું શરૂ થઈ જાય. ને તું રાજકોટ રહેતી હતી? ક્યાં હતું તારું આ રાજકોટ કાંતાશ્રી વિકાસ ગ્રહ ભક્તિનગર, અચ્છા. ત્યાં જ આ બધી હોસ્ટેલો હતી. હા. મને હોસ્ટેલમાં તરત એડમિશન બી મળી ગયું હતું. હમ. અને મારો ઇન્ટરવ્યૂ લેવામાં તો ઘણું ઘણું પૂછી રાખેલું. હમ. એમાંય મેં બહુ સરસ જવાબ આપેલો. હમ. એટલે મને બહુ શાંતિ હતી કે હું સરસ રીતે ભણી ગઈ એ વાત તો નક્કી. હમ. ભણીને બધી રીતે આગળ ને આગળ આગળ ને આગળ હમ. રહેતી હતી.